આજથી ગુજરાતની અંદર જે આપણું અનુમાન હતું અરબ સાગર છે એ સક્રિય થઈ ગયો છે, પણ મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષીમિત વિસ્તાર અને કચ્છના ક્ષીમિત વિસ્તાર। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યની અંદર ચોમાસું એ ક્યાં પહોંચ્યું અને અલ નીનોની અસરની વચ્ચે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત એ વાવણી લાયક ક્યારે થશે તેને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી એ ચર્ચાઓનો અંત હવે જે છે તે ક્યાંક દેખાઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે કે ચોમાસું એ કેટલું આગળ વધ્યું તેમાં હવે ચોમાસું એ મુંબઈ નજીક પહોંચી ચૂક્યું છે અને આગામી 2 કે 3 દિવસની અંદર ગુજરાતની અંદર એ ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે 15 જૂનની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું પહોંચવાનું હતું તે અલ નીનોના કારણે કદાચ એ લગભગ 10 થી 12 દિવસ કરતાં વધારે સમય મોડું પહોંચ્યું હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વિન્ડી મેપના માધ્યમથી સમજીએ આપ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થિતિ છે। આપ જુઓ અહીંયા આ અરબી સમુદ્રનો એ વિસ્તાર છે અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે હાલ ચોમાસું જે છે તે અત્યારે દેખાઈ રહ્યું છે અને તેની અસર એ મુંબઈ સુધી દેખાઈ રહી છે। મુંબઈથી એ ચોમાસું લગભગ 10 થી 12 કિલોમીટર દૂર હોવાની અનુમાન અત્યારે હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે। આજના દિવસ દરમિયાન મુંબઈ નજીક એ ચોમાસું પહોંચશે, મુંબઈ સ્થિત એ ચોમાસું ટકરાશે એટલે કે મુંબઈની અંદર પણ ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। હવે આપ જુઓ અહીંયા આ મુંબઈ છે અને મુંબઈથી લઈને ગુજરાતની અંદર વાપીની આસપાસ ચોમાસાની જો વાત કરવામાં આવે દસ્તક દેવાની તો આગામી 48 કલાક 72 કલાકની અંદર વાપી નજીક પણ ચોમાસું પહોંચે તેવી સ્થિતિ એ જોવા મળી રહી છે। આજે એ 23 તારીખ છે અને 23 તારીખના સ્થિતિમાં 11 વાગ્યાના 12 વાગ્યાના સુમારના અત્યારની આ સ્થિતિ દેખાઈ રહી છે। હવે આ સ્થિતિમાં આગળ જઈએ 24 તારીખની આસપાસ વાત કરીએ કે ચોમાસુની સ્થિતિ એ 24 તારીખે શું છે એટલે કે આજથી બરોબર 12 કલાક બાદની સ્થિતિ શું જોવા મળે છે તો 24 કલાકની આસપાસ જુઓ ચોમાસું એ મુંબઈ નજીક પહોંચે છે। મુંબઈની અંદર ધોધમાર વરસાદના સંકેતો પણ દેખાઈ રહ્યા છે અને તેની સાથે ઉપરના તરફ એટલે કે ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની સ્થિતિ ખૂબ સારી છે, જેમાં વાપીની આસપાસનો વાત હોય દક્ષિણ ગુજરાતના સુરત પંથકની અંદર પણ વરસાદની સ્થિતિ છે। વાપી, વલસાડ, સાપુતારા કે જે મહારાષ્ટ્રનો એ ભાગ છે, નાસિક એ વિસ્તારની અંદર પણ સારો એવો વરસાદ પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। આ એ સ્થિતિ હવામાન વિભાગની આગાહીના મુજબ છે કે મુંબઈથી ચોમાસું એ હવે પહોંચી ચૂક્યા બાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મુંબઈના દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે કે કેટલી વરસાદ કેવી સ્થિતિ ત્યાં છે અને હવે આ એ સ્થિતિ 24 તારીખની વહેલી સવારની છે। 24 તારીખની સાંજની સ્થિતિ જોવામાં આવે કે જ્યાં 24 તારીખે દિવસ દરમિયાન મુંબઈ અને તેના આસપાસના વિસ્તારમાં અંદર વરસાદની સ્થિતિ, ત્યારબાદ વધુ વરસાદ જો વાત કરવામાં આવે તો એ મહારાષ્ટ્રના અન્ય પંથકોની અંદર વરસાદ છે, પરંતુ અહીંયા મુંબઈ અને તેની આસપાસના વિસ્તારની અંદર સતત વાદળછાયું વાતાવરણ છે અને અરબી સમુદ્રની અંદર ચોમાસાની સ્થિતિ જોવા મળી રહી છે। અને બીજી તરફ ગુજરાતમાં ભાવનગર અને ભાવનગરના ગ્રામ્ય પંથક એટલે કે મહુવા અને તેની આસપાસના અમરેલીના ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ધીરે ધીરે ત્યાં વાવણી લાયક વરસાદની શરૂઆત થાય એટલે ગુજરાતની અંદર સ્થિતિ એ ધીરે ધીરે સુધરતી દેખાઈ રહી છે। આગામી 24-48 કલાક બાદ 24 તારીખની સ્થિતિ હતા 25 તારીખની વાત કરવામાં આવે કયા પંથકોની અંદર ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવના અને કેટલા પંથકોની અંદર વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના, એમાં દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ ખૂબ સારી જોવા મળી રહી છે કે જ્યાં સુરત હોય, નવસારી હોય, વાપી, વલસાડ, ડાંગ એ પંથકોની અંદર મુંબઈ નજીક જે ચોમાસું હતું તે ઉપર આવતા 25 તારીખની સ્થિતિએ દક્ષિણ ગુજરાત જે છે ત્યાં સ્થિતિ ખૂબ સારી જોવા મળી રહી છે અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ સુધરતાની સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં કેટલીક જગ્યા ઉપર છૂટાછવાયા વરસાદ પડે તેવી આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને હવામાન વિભાગના મેપ અનુસાર પણ એ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંત અને આગાહીકાર પરેશ ગોસ્વામી આખી આ ઘટના સંદર્ભે મુંબઈ નજીક જે ચોમાસું અટક્યું હતું તે આગળ વધતા સાથે શું સ્થિતિનું નિર્માણ થશે અને કેટલા જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી આગાહી કરી, સાંભળો તેમને। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં જે આપણું એક અનુમાન હતું કે 15 તારીખ આસપાસનો જે સમય હશે એમાં છૂટાછવાયા સીમિત વિસ્તારમાં વાવણી થશે, એ જ મુજબ 17 થી લઈને 21 તારીખમાં
છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થઈ. એમાં દાહોદ ગોધરાના વિસ્તાર હોય, મહીસાગરના વિસ્તાર હોય, બોટાદ, ભાવનગર, અમરેલીના ઘણા બધા ગ્રામ્ય પંથકોની અંદર છૂટાછવાય વાવણી થઈ. પણ આપણે વાત કરી હતી કે બીજો રાઉન્ડ 22 થી 25 જૂનનો હશે ને એમાં વધારે વિસ્તારને લાભ મળશે. એમાં જોવા જઈએ તો આજે 22 જૂન 2026 છે. આજથી ગુજરાતની અંદર જે આપણું અનુમાન હતું એ જ મુજબની વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા સમયથી જે ચોમાસું નિષ્ક્રિય હતું પણ હવે અરબ સાગર છે એ સક્રિય થઈ ગયો છે અને અરબ સાગરની સક્રિયતાને કારણે અત્યારે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદનો લાભ મળ્યો છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ આજે નોંધાયો છે. સાથે વિજપડી અને એના આસપાસના ગામ જે અમરેલી જિલ્લાનું વિજપડી છે, મહુવા, ભાવનગરના મહુવા જે છે એના ગ્રામ્ય વિસ્તારો છે, એના આસપાસના તમામ વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાયો છે. એટલે આજે શુભ શરૂઆત છે આજે 22 જૂનથી થઈ છે અને આ વરસાદ છે એ 25 જૂન સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. જોકે 25 જૂન પછી પણ વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે. જોકે આજે 22 થી 25 જૂનમાં રોજે રોજ વરસાદ નથી આવવાનો પણ મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોનો વારો છે આવી જાય તેવું એક અનુમાન છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કોઈ વિસ્તારો, કચ્છના સામાન્ય છૂટાછવાયા વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ક્ષીમિત વિસ્તાર અને કચ્છના ક્ષીમિત વિસ્તાર આટલા ઝોનની અંદર આજે 22 થી લઈ અને 25 જૂન સુધી વાવણી લાયક વરસાદ પડે તેવું એક અનુમાન છે. ત્યાર પછી 27 અથવા 28 જૂનથી બીજો રાઉન્ડ ચાલુ થશે. ઇન શોર્ટ કહેવાનું એટલું છે ટૂંકમાં કે આ જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું હવે ચાલુ થયું છે, આ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લગભગ બધાનો વારો આવી જશે. કદાચ ઉત્તર ગુજરાતના જે વિસ્તાર હશે, બનાસકાંઠા કે વાવ-થરાદ કે કોઈ સાબરકાંઠાના વિસ્તારો બાકી રહી ગયા હશે તો એ વિસ્તારોને પછી જુલાઈના પ્રથમ સેશનમાં એટલે કે 3 જુલાઈ સુધીમાં વારો આવી જાય તેવું એક અનુમાન છે. પણ મોટાભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારની અંદર જૂન મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં વાવણી થાય તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. જે નૈઋત્યનું ચોમાસું રોકાયેલું હતું એ અમે તો કહી રહ્યા છીએ કે ભાઈ ઘણા સમયથી વરસાદી ગતિવિધિ ચાલી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 4-5 ઇંચ વરસાદ ના હોય છતાં પણ નોંધાયા છે. પણ ઓફિશિયલી જાહેરાત કરવાનો અધિકાર તો હવામાન વિભાગ પાસે જ છે અને એમની વેબસાઇટે પણ આજે નવો મેપ જાહેર કર્યો છે. એમાં અટકેલું ચોમાસું છે આગળ વધ્યું એમ બતાવવામાં આવે છે. અને હવામાન વિભાગના કહેવા મુજબ જોવા જઈએ તો આજે એટલે કે આજે તારીખ 22 જૂન 2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું છે આગળ વધીને મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર રહ્યું છે. એટલે 22 તારીખના રાત સુધીમાં તો એ મુંબઈમાં પ્રવેશી જશે. તો પછી ગમે ત્યારે 23, 24 કે 25 તારીખમાં ગુજરાતમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થયા છે આવી જાહેરાત થઈ શકે છે. એટલે આ મુજબની જાહેરાત થશે. જોકે ચોમાસાની જાહેરાત થાય કે ન થાય, વાવણી લાયક વરસાદ પડે એ ખેડૂત માટે મહત્વનું હોય છે. અને હવે એક અઠવાડિયાની અંદર જે આ છેલ્લું અઠવાડિયું છે એની અંદર તમામ વિસ્તારના વાવણીનો વારો આવી જાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આપણે બહુ રાહ નથી જોવાની, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. ચોમાસું સક્રિય થઈ ગયું છે અને હવે બધા જ મિત્રોને વાવણી લાયક વરસાદનો વારો આવી જશે. એટલે ખાસ હાલનો જે વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થયો છે તેના વિશેની ખૂબ અગત્યની માહિતી હતી. તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી કે મુંબઈ નજીક જે 20 કિલોમીટરની આસપાસ એ 22 તારીખની સ્થિતિ પ્રમાણે ચોમાસું અટક્યું હતું તે 23 તારીખે ચોમાસું મુંબઈ પહોંચ્યા બાદ ગુજરાતની અંદર શું સ્થિતિ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં શું સ્થિતિ તેને લઈને માહિતી આપી છે. અને આવનારા સમયમાં ગુજરાતની અંદર 24-48 કલાક બાદ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.